કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ સોના દેલવાડા દ્વારા વિનામૂલ્યે પશુ પક્ષીઓ માટે ફ્રીમાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। કુદરતી ઋતુ ચક્રમાં વ્યાપક ફેરફાર થવાને કારણે ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમી પડે છે, જેનો ભોગ માનવ જીવન સાથે નિર્દોષ પશુ પંખીઓ પણ બને છે। આવા મુક્ત પશુ પક્ષીને આ દિવસો દરમિયાન પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ ઘર ઘર સુધી આવા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તેવો ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે ઉના ત્રિકોણબાગ ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં 1600 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનભાઈ કુબાવત અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, ઉના તાલુકા ભાજપા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા હાજર રહ્યા। ચૌહાણ જયંતિ કુમાર, ધી મિરર ન્યૂઝ, ઉના। સાહેબ, આપનો પરિચય? મારું નામ હરકિશનભાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજરોજ ઉના શહેરમાં ત્રિકોણબાગ ખાતે વિનામૂલ્યે આપણે અબોલ પશુ પંખી માટે કુંડાનું વિતરણ કરીએ છીએ। એમાં ગામડે એક કુંડો જરૂર પશુ પક્ષી માટે મૂકજો, એનું કુંડાનું કામ છે એ તમને આવનારી પેઢીમાં જરૂર મળશે। લોકોને પક્ષીઓ માટે શું સંદેશ? હા, લોકોને એક જ સંદેશો કે આજુબાજુ પક્ષીઓ હોય એને કુંડો છે। આપનો પરિચય? મારું નામ હિરેન વીરાભાઈ બાંભણિયા, ઉના તાલુકા ભાજપા પ્રમુખ। હિરેનભાઈ, આજરોજ તમે ત્રિકોણબાગ ખાતે કુંડાનું વિતરણ કરી રહ્યા છે, કેના માટે કુંડાનું વિતરણ કર્યું? વર્તમાન સમયમાં જે ભીષણ ગરમીનો વ્યાપ વધી રહ્યો છે એની અસર સમગ્ર માનવ જીવનની સાથે સાથે પૃથ્વી પરના દરેક જીવો ઉપર મહત્તમ રીતે થાય છે। માણસ માટે માણસ એની પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે અને લોકોને કહી શકે અને પોતાની વ્યવસ્થા કરી શકે, પણ અબોલ જીવ માટે શું કરી શકાય, આવો એક વિચાર જ્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટને આવ્યો એટલે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।